આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે એક ઐતિહાસિક દિવસની 20મી વર્ષગાંઠ છે। 12 ઓક્ટોબર 2005ના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો। આ દેશમાં કોઈ સામાન્ય માણસને માહિતી મેળવવી એ તો એક મોટું સ્વપ્ન હતું, પણ કોઈ પદાધિકારી હોય, કોઈ મોટો માણસ હોય, એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે, કઈ યોજનાનો કોણે લાભ લીધો છે, કેટલી અરજીઓ પેન્ડિંગ છે, એ સહિતની તમામ વહીવટી બાબતો, ખર્ચની બાબતોની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવાર કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા। એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી, એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે 12 ઓક્ટોબર 2005ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા। અને એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને જે એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાવ્યા, જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા 2005, વન અધિનિયમ 2006, શિક્ષણનો અધિકારનો કાયદો 2009ના વર્ષમાં, એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય, કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે તો એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ 2013માં લાવવામાં આવ્યા। આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2013માં લાવ્યા। પણ જે દિવસથી એનડીએ સરકાર આવી, એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા, ડૂલા સાબિત થયા અને જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાછલા બારણે પ્રયત્ન થયો। આજે આપણે યાદ કરીએ કે આરટીઆઈનો કાયદો 2005માં બન્યો, ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા, પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી, મોદી સરકાર આવી, 2019માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈના કાયદાને કમજોર કરવામાં આવ્યો, લૂલો કરવામાં આવ્યો। અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય, આયોગ નિમવાના હોય, એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય, લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે, એની નીચેનો સ્ટાફ પણ ના હોય, જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય, એનો ચુકાદો ના આવે ને લોકોને માહિતી પણ ના મળે ને એનો અધિકાર પણ છીનવાઈ રહ્યો। 2023માં ફરી પાછા આ જ એનડીએ સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમમાં અને ખાસ કરીને કલમ 44(3) એમાં જે ફેરફાર કર્યા, એનાથી જે જોગવાઈઓ કરી, એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માગીએ, કોઈ ખર્ચની માહિતી માગીએ, કોઈ સંસ્થાઓની માહિતી માગીએ તો આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરી અને આ માહિતીઓ છુપાવવાનું આખું એક વ્યવસ્થિત આયોજન થયું। કેટલાય સ્કેમ કે ગોટાળાની માહિતીઓ બહાર ના આવે એવું એક વ્યવસ્થિત પ્રયત્નો સરકાર દ્વારા થાય। અને આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતમાં કોડીનારનો કિસ્સો કે એક આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરમાં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન સંસદ સભ્ય સુધીના લોકો પર આરોપો લાગ્યા।
અનેક ગુજરાત અને દેશમાં બનાવો છે કે જેમાં કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, કોઈ ખનન માફિયાઓની માહિતી માગે, કોઈ શિક્ષણ માફિયાઓની માહિતી માગે, કોઈ મોટા ભ્રષ્ટાચાર કે સ્કેમની માહિતી માગે, કોઈ યોજનાના દુરુપયોગની માહિતી માગે, તો એની પર વારંવાર હુમલાઓ થતા, અનેક લોકોની હત્યાઓ થઈ, અનેક લોકો પર જાનલેવા હુમલા થયા, અનેક લોકોને જેલના સળિયા પાછળ પણ નાખવામાં આવ્યા. એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટો હતા, જે વિસલ બ્લોઅર હતા, એમનામાં ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો. અને એટલા જ માટે એના રક્ષણ માટે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે યુપીએ સરકારે દેશમાં વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ બંને દેશની સંસદમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કરીને કાયદા સ્વરૂપે આપ્યો હતો. પણ એનડીએ સરકાર બન્યાના 2014થી લઈને આજે 11 વર્ષ થયા, આ કાયદાનો અમલ કરવામાં નથી આવતો. એટલે આજે ગુજરાત હોય કે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે કોઈ પણ વિસલ બ્લોઅર કે જે માહિતીઓ બહાર લાવે, ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે, લોકોના કૌભાંડોને સ્કેમને ખુલ્લા પાડે, એ લોકોની સુરક્ષા આજે પણ નથી. અમેરિકા હોય કે યુરોપના અનેક દેશો છે કે જ્યાં વિસલ બ્લોઅરોને પૂરેપૂરી સુરક્ષા આપવા માટેના કાયદા અસ્તિત્વમાં છે. દેશમાં કોંગ્રેસની સરકાર, યુપીએ સરકારે એના માટે બંને સંસદમાં કાયદો બનાવ્યો હોવા છતાં આ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આ કાયદાનો અમલ કરતા નથી. એટલે ગુજરાતમાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે વિસલ બ્લોઅર હોય આજે ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે. આજે જે રીતે આખા દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં જે નીચેની કચેરીઓ દ્વારા માહિતીઓ છુપાવવામાં આવે, માહિતીઓ આપવામાં આનાકાની કરવામાં આવે, તો એની સામે જ્યારે કોઈ અરજદાર અપીલ કરે છે તો જે માહિતી કમિશનરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે, એની માટેની કોઈ વ્યવસ્થા ને સ્ટાફ નથી, એના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન છે, વારંવાર ધક્કા ખાવા પડે છે અને માહિતીથી વંચિત થાય છે. એટલા માટે જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, એને પ્રોટેક્શન મળી રહ્યું છે. અને ખાસ કરીને આખા દેશની વાત કરીએ તો જૂન 2024માં આખા દેશમાં 29 જેટલા માહિતી કમિશનરો એટલે કે આયોગ છે અને એમાં 4,05,000 જેટલી અરજીઓ એટલે કે અપીલો અને ફરિયાદો પેન્ડિંગ છે. આ જૂન 2024નો આંકડો 4,05,000નો જો આગલા વર્ષોની સરખામણી કરીએ તો 2019 કરતાં આંકડો લગભગ ડબલ છે. એટલે જે લોકોને ચોક્કસ સમય મર્યાદામાં માહિતી મળવી જોઈએ એને વર્ષો સુધી માહિતી નથી મળતી. અને માહિતી તો નથી મળતી, પણ જ્યારે એના માટે ફરિયાદ કરવા જાય આયોગ પાસે તો વર્ષો સુધી એની ફરિયાદનો અપીલનો પણ નિકાલ થતો નથી. ત્યારે આખા દેશમાં જે આરટીઆઈના કાયદાને આજે 20 વર્ષ થયા, એને આ મોદી સરકાર દિવસે દિવસે જે કમજોર બનાવી રહી છે, જે લૂલો બનાવી રહી છે, જે લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે, એના માટે કોંગ્રેસ પક્ષ લોકોનો અધિકાર સુરક્ષિત રહે એના માટે કટિબદ્ધ છે. ત્યારે આજે આરટીઆઈના કાયદાની આ 20મી વર્ષગાંઠ નિમિત્તે અમે કાયદાના અમલ માટે, લોકોના અધિકારની સુરક્ષા માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. સાથે સાથે સરકાર પાસે પણ માગણી કરી, નાગરિકોને આ કાયદાથી જે અધિકાર મળ્યો છે એનું રક્ષણ થવું જોઈએ, એને સમયસર માહિતી મળવી જોઈએ, એનો અધિકાર છે. અને એટલા માટે માહિતી કમિશનરોની, માહિતી અધિકારીઓની જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. સાથે સાથે 2019ના જે સુધારાઓથી આ કાયદાને નબળો બનાવવામાં આવ્યો છે, કમજોર બનાવવામાં આવ્યો છે, જેમાં લૂપહોલ ઊભા કરવામાં આવ્યા છે, છીંડાઓ આપવામાં આવ્યા છે, એ 2019ના તમામ સુધારાઓને તાત્કાલિક સરકાર નાબૂદ કરે અને ઓરિજિનલ ફોર્મમાં જે કાયદો હતો એ કાયદાનો અમલ કરાવે. સાથે સાથે નીચેની કચેરીઓમાં આજે ઓનલાઈન માહિતી માગવા માટેની વ્યવસ્થાઓ, માળખું ઉપલબ્ધ નથી.
ફક્ત અમુક જ કચેરીઓમાં માળખું ને વ્યવસ્થા સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં એ ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધીની તમામ કચેરીઓમાં આરટીઆઈની કોઈને પણ માહિતી જોઈતી હોય તો ઓનલાઈન અરજી કરીને માહિતી મેળવી શકે, એના માટેની વ્યવસ્થાને માળખું સરકાર તાત્કાલિક ઊભું કરે. ખાસ કરીને આખા ગુજરાતમાં આજે ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાકી છે, બુટલેગરો બેફામ છે. બધા જ વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, મોટા કૌભાંડો થાય છે, અને એની માહિતી માગવાવાળા જે જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટો છે, જે વિસલ બ્લોઅર છે, એની સુરક્ષા આજે આ ગુજરાતમાં નથી. અનેક લોકો પર હુમલા થયા છે, અનેક લોકોની હત્યા થઈ છે, ત્યારે આ વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક ગુજરાતમાં અમલ કરવા માટેની પણ માગણી કરીએ છીએ. સાથે સાથે આયોગમાં જ્યારે નિમણૂક કરવામાં આવે છે, માહિતી કમિશનરોની નિમણૂક થાય છે, ત્યારે ચોક્કસ બેકગ્રાઉન્ડવાળા લોકો, ચોક્કસ માનીતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એના બદલે આખા ગુજરાતમાં અનેક પ્રમાણિક, નિષ્ઠાવાન અને અનુભવી શિક્ષણવિદો છે, અનેક એવા મોટા ગજાના અનુભવી પત્રકારો પણ છે, અનેક અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો પણ છે. ત્યારે એવા લોકોની પણ આ પદો પર નિયુક્તિ થાય, અને આ પદો પર નિયુક્તિ ચોક્કસ એનો 5 વર્ષનો સમયગાળો નિશ્ચિત કરીને નિયુક્તિ કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ પદ પર પૂર્ણ કક્ષાનો એટલે કે 5 વર્ષ માટેનો કોઈ અધિકારીની નિમણૂક થાય તો એની જવાબદેહી પણ નક્કી થઈ શકે, એ સારી રીતે ડિલિવર પણ કરી શકે, અને લોકોને આરટીઆઈ કાયદા હેઠળ એનો અધિકાર જે છે એ મુજબની માહિતીને ન્યાય પણ મળી શકે. ત્યારે આજે 20મી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પક્ષ આ કાયદાથી લોકોને મળેલા અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. અને અમે ઈચ્છીએ કે લોકોને આઝાદ ભારતમાં દેશના બંધારણે જે અધિકારો આપ્યા છે, આરટીઆઈ કાયદાથી લોકોને જે માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે, એની સુરક્ષા થાય, એને રક્ષણ મળે, અને સાથે સાથે ગુજરાતના અને દેશના નાગરિકો નિડરતા સાથે કોઈ પણ દબાણ કે કોઈ પણ ડર વગર આ કાયદાનો ઉપયોગ કરી શકે, એ માટેનું વ્યવસ્થા, એ માટેનું માળખું, એ માટેના કાયદાકીય સુધારા અને એ માટેની વ્યવસ્થાઓ અને વાતાવરણ ગુજરાત સરકાર પૂરી પાડે, એ માટેની માગણી પણ કરીએ છીએ, અને એના માટે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. સાહેબ, આ જે આરટીઆઈની વાત છે, તો કેટલાય આરટીઆઈ એક્ટિવિટી એવા પણ તોડ કરવા માટે જ આરટીઆઈ કરતા હોય, એ બાબત આ દેશના સામાન્ય નાગરિકોને માહિતીનો અધિકાર આપવા માટેનો આરટીઆઈનો કાયદો 2005થી અમલમાં છે. એ કાયદાનો ક્યાંય દુરુપયોગ થતો હોય, એ કાયદાને કારણે ક્યાંક કોઈને નુકસાન પહોંચાડાતું હોય, કોઈને હેરાનગતિ થતી હોય, તો આટલી મોટી સરકાર છે, આટલું મોટું તંત્ર છે, આટલી બધી એજન્સીઓ છે, એવા કોઈ મુઠ્ઠીભર 1% લોકોને કારણે બાકીના આખા રાજ્ય અને દેશના નાગરિકોના અધિકારો છીનવાઈ જાય, એ કાયદાને જ લૂલો બનાવી દેવામાં આવે કે એનો દુરુપયોગ થાય છે, એવા બહાના હેઠળ સરકાર એની માહિતીઓ છુપાવે, એના કૌભાંડો છુપાવે, કૌભાંડીઓને રક્ષણ આપે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે, એવું ક્યારેય સ્વીકારી શકાય નહીં. સરકારને લાગતું હોય ને 1% લોકો એનો દુરુપયોગ કરતા હોય તો એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, એના પુરાવા મેળવીને એની કાર્યવાહી થાય. પણ એના બહાના હેઠળ કે આનો દુરુપયોગ થાય છે એમ કરીને જે માહિતી છુપાવવામાં આવે છે, એમ કરીને કાયદાને જે નબળો બનાવવામાં આવે છે, એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. આ દેશના લોકોનો અધિકાર છે. અધિકાર છીનવવાની વાત કોઈ પણ સરકાર કરતી હોય તો ક્યારેય સ્વીકાર્ય હોય નહીં, એનો વિરોધ છે. જ્યારે દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી, ત્યારે એને પણ ખબર હતી કે આ કાયદો લાવવાથી અમારા દરેક વિભાગની, અમારા બધા જ વહીવટની, અમારા બધા જ બજેટની માહિતી લોકો સમક્ષ જશે, પણ એમણે કોઈ એવી ચિંતા નથી કરી. પણ જ્યારથી મોદી સરકાર આવી છે
એણે છુપાવવાના પ્રયત્નને ભાગરૂપે આ કાયદાને કમજોર કરવા માટે 2019માં જે સુધારા કર્યા અધિનિયમમાં, એનાથી ધીમે ધીમે કાયદાને નબળો બનાવવામાં આવ્યો અને આજે પણ એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એમ કરી અને જે લોકોને માહિતી માંગતા રોકવામાં આવે છે, એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એ ક્યારેય સ્વીકાર્ય ના હોઈ શકે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ. આ કાયદો લોકોના અધિકાર માટે છે, લોકોનો સંવિધાનિક અધિકાર છે અને એ મુજબ એને માહિતી મળવી જોઈએ, ચોક્કસ સમયગાળામાં મળવી જોઈએ, ચોક્કસ ફોર્મેટમાં મળવી જોઈએ. એને છુપાવવાનો પ્રયત્ન થવો જોઈએ નહીં. સાહેબ, એક મહિના પહેલા નડિયાદ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ. એનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને જેની પર પોલીસ ફરિયાદ કરવામાં આવી તે જ તમારા જે પ્રભારી શહેરના જે પ્રમુખ હતા તે ગઈકાલે ભાજપમાં જોડાયા. કઈ રીતના? જે રીતે આખા ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ચાલે છે અને જે ચોકીદારો છે એ જ ચોરી કરી રહ્યા છે. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમની સરકારમાં એમના મળતિયા અધિકારીઓ દ્વારા વહીવટ થાય છે. એ જ નડિયાદ મહાનગરપાલિકામાં જે રોજબરોજનો ભ્રષ્ટાચાર થાય છે, એ રસ્તામાં ખાડાની વાત હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, ગટર વ્યવસ્થાની વાત હોય, વિકાસના કામોની વાત હોય કે બાંધકામની પરમિશનની વાત હોય, દરેક જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ગેરવહીવટ થાય છે. એની વાત લઈને, એની રજૂઆત લઈ અને કોંગ્રેસના કાર્યકરો કમિશનર ઓફિસમાં જાય, અધિકારીઓને રજૂઆત કરતા હોય, ત્યારે ચોક્કસ ભાજપના મળતિયા એવા કોન્ટ્રાક્ટરો અને ભાજપના મળતિયા લોકો દ્વારા સરકારી કચેરીમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવામાં આવે છે. તમામ એના સીસીટીવી અને વિડીયો ફૂટેજ છે. તેમ છતાં જેની પર હુમલો થયો, જેને પર હાથ ચાલાકી કરવામાં આવી, એવા કોંગ્રેસના કાર્યકરોની ફરિયાદ આ પોલીસ લેતી નથી. ઉલટાનો ચોર કોટવાલને દંડે એ રીતે જે ભાજપના મળતિયા ભ્રષ્ટાચારી લોકો છે એના દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. મારા સહિત અનેક આગેવાનો દ્વારા પોલીસને વારંવાર કહેવાયું કે આ ખોટી ફરિયાદ થાય છે, કોંગ્રેસના કાર્યકરો પર હુમલો થયો છે, અધિકારીઓ અને પોલીસની હાજરીમાં થયો છે, એના સીસીટીવી ફૂટેજ ને વિડીયો ફૂટેજ છે. તેમ છતાં એનું સાંભળવામાં નથી આવતું. એક તરફી કાર્યવાહી કરવામાં, એટલે ક્યાંક દબાણ હેઠળ, ક્યાં ડર ઊભો કરી પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને કાર્યકરોને, લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક કોક લોકો દબાણમાં કે ભયના હેઠળ કાં તો ક્યાંક કાનૂની કાર્યવાહીથી બચવા માટે પક્ષ પલટો કરે. પણ આ લડાઈ એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની લડાઈ છે, આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની લડાઈ છે. અને કોંગ્રેસના કાર્યકરો પહેલાં પણ લડ્યા છે, જેલમાં પણ ગયા છે, હજુ પણ લડીશું અને જે હદ સુધીનું ભોગવવાનું થશે એ ભોગવવાની તૈયારી સાથે આ ભાજપના ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જંપીશું. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જૂનાગઢ ખાતે મહિલા જે આદિવાસી સમાજ છે તેમણે ફરિયાદ કરી હતી તો અનાજ મળે છે અને તેમનો અવાજ બતાવી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિને આ ફરિયાદ કરી હતી ગઈકાલે જૂનાગઢ ખાતે. સમૃદ્ધ ગુજરાત, ગુજરાત મોડેલ, મોદી મોડેલ, વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત છે, ગુજરાતીઓની આવક વધી ગઈ છે, આવી વાતો, ભાષણો, પ્રચાર અને પબ્લિસિટી આખા દેશ અને દુનિયામાં કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા જે પરિસ્થિતિ છે કે આજે અનેક પરિવારોને 2 ટંકનું પૂરતું ભોજન પણ નથી મળતું, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર પણ નથી મળતો, ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી, ધંધા વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે, ખેડૂતોની આવક બમણી કરીશું એવા વાયદા વચન આપ્યા પછી ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ છે.
હીરા ઉદ્યોગના કામદારો હોય કે અન્ય ટેક્સટાઇલ કે બીજા કામદારો હોય, મંદીને કારણે, બેરોજગારીને કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર છે. અને જે અન્ન સુરક્ષા અધિકારનો કાયદો કોંગ્રેસની સરકારે આ દેશના લોકોને આપ્યો, એ કાયદા હેઠળ પણ જે મળવા પાત્ર અનાજ છે એ અનાજ પૂરતું નથી મળતું. એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે. એ વાત જ્યારે સામાન્ય લોકો એ અધિકારીઓને, સરકારને, મંત્રીને, મુખ્યમંત્રીને કહેવા જાય તો કોઈ સાંભળતું નથી, કોઈ એના પર કાર્યવાહી નથી થતી. એ કૌભાંડીઓને, ભ્રષ્ટાચારીઓ, એમના મળતિયાઓ છે એને મદદ કરવામાં આવે છે. અને એટલા જ માટે જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિજી ગુજરાતની ધરતી પર આવે અને સામાન્ય લોકોને મળે, ત્યારે સામાન્ય લોકોની જે દર્દ છે, જે તકલીફ છે, એમની ફરિયાદ છે, જે આ રાજ્ય સરકાર નથી સાંભળતી, એ મહામહિમ રાષ્ટ્રપતિજીને એક આદિવાસી સમાજની બહેન દ્વારા જે કરવામાં આવી, એ ફરિયાદ એ ગુજરાતની હકીકત છે કે આ ગુજરાતમાં ગરીબોને ન્યાય નથી મળતો, એનો અધિકાર નથી મળતો. ફક્ત ને ફક્ત ભાજપના મળતિયાઓના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે, સામાન્ય લોકોના અધિકારો છીનવે છે અને પોતાની મનમાનીથી આ સરકાર ચાલે છે. આખી સરકાર જ ખાડે ગઈ છે. એ વાતની પ્રતીતિ એ મહામહિમ રાષ્ટ્રપતિજીને એક સામાન્ય મહિલાએ જે રજૂઆત કરી એનાથી સ્પષ્ટ થાય છે. આપની કઈ શું કામ કરવી છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, તેને કેવું માનો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ આવતા વર્ષની શરૂઆતમાં આવવાની છે. કોંગ્રેસ પક્ષ આજે ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોના પ્રશ્નોને લઈ અને લોકોની વચ્ચે જઈ રહી છે. વોટ ચોરીના મુદ્દાઓથી લઈ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, મહિલા સુરક્ષાની વાત, કથળતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, નાના વેપારીઓના પ્રશ્ન, આદિવાસી વિસ્તારના પ્રશ્નોની સાથે સાથે જે ગરીબ મધ્યમ વર્ગના લોકોને હાડમારી ભોગવવી પડે છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થયો છે, આ બધા જ મુદ્દાઓને લઈ અને અલગ અલગ કાર્યક્રમો સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે. લોકો સરકારની ગેરવહીવટથી, નિષ્ફળતાઓથી ખૂબ હેરાન પરેશાન છે. આખા ગુજરાતમાં જનાક્રોશ સભાઓના માધ્યમથી લોકોની જે ફરિયાદો છે, જે આક્રોશ છે, એને વાચા આપવાનું કામ અમે શરૂ કર્યું છે. ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસનો એક એક કાર્યકર, અમારું સંગઠન તૈયાર છે. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર, પોતાના તાકાત પર, પોતાના સંગઠન અને કાર્યકરોની મહેનત પર અને લોકોના આશીર્વાદ સાથે લડવા જઈ રહી છે. સાહેબ, ગઈકાલે ટીમકેર રોડ જેને લઈ જે રસ્તા હતા તે બંધ કરી દીધા, એટલે રસ્તા પર જે વેપારીઓ હતા, જે દુકાનો હતી, તેમને પણ તકલીફ પડી અને રાતોરાત રસ્તાની સફાઈ કરવામાં આવી, રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા અને પર્સનલ પ્રોગ્રામ તો પણ આવું કરવામાં આવ્યું. લોકોને બહુ તકલીફ પડી. એ ફિલ્મફેર એવોર્ડ હોય, વાઇબ્રન્ટ સંગીત હોય, વડાપ્રધાન શ્રી આવવાના હોય, રાષ્ટ્રપતિ આવવાના હોય કે કોઈ બીજા બહારના મહાનુભાવો આવવાના હોય, તો રાતોરાત ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ પોલીસ રસ્તા પર જોવા મળે છે. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા છે, એ સ્થિતિનો સામનો એક એક ગુજરાતી રોજ કરે છે. રોજ ખાડામાં પડે છે. કેટલાય લોકો ખાડામાં પડીને ઘાયલ પણ થયા, જીવ પણ ગુમાયા. પણ આડે દિવસે રિપેર નથી થતા. પણ કોઈ આવા મહાનુભાવો આવવાના હોય, કાર્યક્રમો હોય તો રાતોરાત રિપેર થાય છે. એ જ બતાવે છે કે સરકારના ગુજરાતીઓની પડી નથી. ગુજરાતીઓ ટ્રાફિકમાં અટવાય, ગુજરાતીઓ ખાડામાં પડે, ગુજરાતીઓની સુરક્ષા ના જળવાય, એના માટે પોલીસ બંદોબસ્ત ના હોય, પણ બહારથી આવેલા લોકો માટે ખાડા પૂરાઈ જાય, ટ્રાફિક માટે પોલીસ ગોઠવાઈ જાય, એમની સુરક્ષા માટે પોલીસનો બંદોબસ્ત થઈ જાય. એ સ્થિતિ બતાવે છે કે આ સરકાર ગુજરાતીઓ માટે નહીં પણ બહારથી આવેલા લોકો માટે પોતાની પોલ ખુલી ના જાય, પોતાનો વિકાસ મોડેલની જો પ્રચાર પ્રસાર થયો છે એનો ફુગ્ગો ફૂટી ના જાય, એટલા માટે આવું તાત્કાલિક કાર્યવાહીને પ્રયત્નો કરતા હોય છે.
પણ ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે. જે રોજ ખાડામાં પડે છે, આજે એક એક ગુજરાતી કહે છે કે આ રસ્તામાં ખાડા છે એટલું જ નહીં, પણ આખી સરકાર જ ખાડે ગઈ છે. એ એક એક ગુજરાતી આજે કહી રહ્યો છે. સાહેબ, ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું છે એવું સત્તા પક્ષ કહી રહ્યું છે. 500 થી વધુ સરકારી શાળાઓ બંધ થઈ. બીજો સવાલ, ગૃહમંત્રી એવું કહી રહ્યા છે ગુજરાતના કે બેન દીકરીઓ સલામત છે. કેવી રીતે? ગૃહમંત્રી ભાષણ કરવામાં બહુ સુરા છે. ભાષણ જોરથી પણ બહુ કરે છે, જુસ્સાથી પણ બહુ કરે છે અને સારું કરે છે. પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં જે એમની જવાબદારી છે એમાં સદંતર ફેલ છે. છેલ્લા કેટલાય વર્ષોના આંકડા લેશો તો ગુજરાતમાં દારૂ ઠેર ઠેર વધ્યો છે. ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે નહીં, એનો વેપાર થાય છે. પહેલા કદાચ બોટલ આવતી હતી કે પેટી આવતી હતી, હવે કન્ટેનરો આવે છે. પહેલા ડ્રગ્સ કદાચ ચોરી છુપી આવતું હતું, હવે ડ્રગ્સનો પણ મોટે પાયે વેપાર થાય છે. પહેલા લેન્ડિંગ હબ બન્યું, હવે મેન્યુફેક્ચરિંગ હબ છે. હવે એક્સપોર્ટ કરવા સુધીનો ડ્રગ્સનો વેપાર ગુજરાતમાંથી ચાલે છે. એમાં પણ આ સરકાર સદંતર નિષ્ફળ છે. બેન દીકરીઓ સલામત છે. અડધી રાત સુધી કોઈ આ બેન દીકરીઓ ફરી શકે છે એવા આપણે જે વાત કરતા હતા એવો ઇતિહાસ હતો, એ આજે સદંતર ખોટો સાબિત થયો છે. નાની બાળકીઓથી લઈ અને મહિલાઓ સુધી અત્યાચાર બળાત્કારના બનાવો રોજ બની રહ્યા છે. સામૂહિક બળાત્કારના બનાવો વધી રહ્યા છે. એટલે એમાં પણ સરકાર ફેલ છે. બુટલેગરો બેફામ છે. જાહેરમાં લોકોની હત્યા થઈ જાય છે, જાહેરમાં લોકો પર હુમલા થાય છે, ખુલ્લેઆમ ખંડણીઓ ઉઘરાવાય છે, ખુલ્લેઆમ અપહરણો થાય છે. એટલે બધી જ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આજે ગુજરાતમાં દેશમાં સૌથી બદતર હોય એવી સ્થિતિનું નિર્માણ છે. એટલે જે મુખ્યમંત્રી પોતે ગૃહ વિભાગનો હવાલો છે, જે ગૃહ રાજ્યમંત્રી મોટા મોટા ભાષણો અને વાતો કરે છે, પણ આખી સરકાર આ ગુજરાતના લોકોને સલામતી આપવામાં, રક્ષણ આપવામાં, સુરક્ષા વાળું વાતાવરણ આપવામાં, ભયમુક્ત વાતાવરણ આપવામાં સદંતર રીતે નિષ્ફળ છે. અમિતભાઈ, આમની ચૂંટણીમાં સામ નામ ધન ભેદનો ઉપયોગ કરવામાં આવે એ બાબતે શું કહેશો? થેન્ક યુ. આજે જ બધું ના કહેવું. સર,